સૌ પ્રથમ તમને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલના ફોન્ટ ચેન્જ કઈ રીતના કરવા। હા મિત્રો, તમે મોબાઈલના સેટિંગમાં જાઓ છો ત્યારે આગળ આવા ફોન્ટ આવે છે, તો આ ફોન્ટને મોટા કઈ રીતના કરવા અથવા આ ફોન્ટને ચેન્જ કઈ રીતના કરવા, તો આ વિડીયોમાં આપણે જાણીશું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ડિસ્પ્લે પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ડિસ્પ્લે પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો નીચે બે ઓપ્શન બતાવે છે, ફોન્ટ ડિસ્પ્લે સાઇઝ, ફોન્ટ સ્ટાઇલિશ। તમે જેવા ડિસ્પ્લે સાઇઝ પર ક્લિક કરશો અહીંયા ફોન્ટની, ત્યાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયાથી તમે ફોન્ટને નાના મોટા કરી શકો છો। આ રીતના આ બંને જે પણ તમને સેટિંગ લાગે યોગ્ય એ તમે અહીંયા કરી શકો છો। એટલે અહીંયા ફોન્ટની સાઇઝ નાના મોટી થશે। એ કર્યા બાદ અહીંયા નીચે લખેલ છે ફોન્ટ સ્ટાઇલિશ, તો અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કર્યા પછી તમે તમારા મોબાઈલની ફોન્ટની સ્ટાઇલ અલગ અલગ રાખવા માગો છો। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધા સ્ટાઇલિશ ફોન્ટ બતાવે છે। તમે જે પણ લગાવવા માગો છો એ તમે અહીંયાથી લગાવી શકો છો, અને કોઈ સાદા લગાવવા માગો છો તો તમારે અહીંયા ફોન્ટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીં સાદા ફોન્ટો પણ બતાવશે। તો મિત્રો આ રીતના તમે પણ તમારા મોબાઈલની સ્ટાઇલિશ ફોન્ટ કરી શકો છો, અને મોબાઈલના ફોન્ટ નાના મોટા પણ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।